નમસ્કાર નર્સિસ મિત્રો, ફરી નવા એમ્સના પેપર સાથે તમારી સમક્ષ હાજર છું. આ વખતે છે એ ભુવનેશ્વરમાં લેવાયેલું પેપર છે એનો સોલ્યુશન આજે આપણે કરશું. મિત્રો, આપણી ચેનલ દ્વારા છે નર્સિંગ એજ્યુકેશન રિલેટેડ, રિક્રુટમેન્ટ રિલેટેડ વિડીયોઝ છે એ અવારનવાર અપલોડ થતા રહેશે. તો તમે લોકોએ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જો તમને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણું જીએનએમ માટેનું એક ગ્રુપ પણ છે આરઆર એકેડેમીના નામથી, જેમાં આપણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટને રિલેટેડ છે એ શેર કરશું વિડીયોઝ. તો આ ઓલરેડી તમે સબસ્ક્રાઈબ કરશો એટલે તમને નોટિફિકેશન મળતું રહેશે. પણ કોઈ ડિસ્કશન કરવું એના માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે. નાવ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. આમાં છે 1થી કરીને 50 ક્વેશ્ચન છે મેં લીધેલા છે. 100 ક્વેશ્ચન છે એટલે 50 એક વિડીયોમાં, 50 બીજા વિડીયોમાં, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે. The most basic for quality culturally component nursing care is having significant information, learning another language, or treating each person as an individual, or recognize the importance of family. તો બેઝિક કલ્ચરલી શું છે? તો એ છે કે દરેક વ્યક્તિને છે એના કલ્ચર પ્રમાણે આપણે ટ્રીટ કરીએ, બરાબર છે. તો આન્સર છે ટ્રીટ ઇચ પર્સન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. જે તે કલ્ચરના હોય એ કલ્ચર પ્રમાણે એને ટ્રીટ કરવાનું. વાયોલેટ બ્લુ discoloration of vaginal membrane is Joger's sign, Braxton Hicks sign, and Hagar's sign and Ossinder's sign. તો આ અલગ અલગ સાઇન છે. દાખલા તરીકે બ્રસ્કટ હિક્સ સાઇન મતલબ માઇલ્ડ મેન્સ્યુરેશન, ક્રેમ્પ્સ, ટાઇટનેસ ઓફ સ્ટમક વગેરે થતું હોય છે. હાગાર્સ સાઇન્સની અંદર છે ઇન્ડિકેશન ઓફ પ્રેગ્નન્સી. હાગાર્સ સાઇન છે ઇન્ડિકેશન કરે છે. પછી ઓસિડિયર સાઇન છે એ ફાઇન્ડિંગ ઓફ વજાઇનલ પલ્સેશન, અર્લી સાઇન ઓફ પ્રેગ્નન્સી છે. અને આનો આન્સર છે એ જક્સમર્સ સાઇન છે, જે ડિસ્કલરેશન વજાઇનલ મેમ્બ્રેનનું છે એ જોવા મળે છે. ઓલ ધ ફોલોવિંગ રિફ્લેક્સ આર પ્રેઝન્ટ એટ બર્થ. બાળક જન્મે ત્યારે કયા કયા રિફ્લેક્સ પ્રેઝન્ટ હોય છે? એક્સેપ્ટ ધેટ, કે આના સિવાય. મતલબ આમાં 4 રિફ્લેક્સ આપેલા છે, એમાંથી 3 પ્રેઝન્ટ હશે, 1 એબસન્ટ હશે. તો પેલું છે સક રિફ્લેક્સ, સકિંગ કરવાનું રિફ્લેક્સ છે એ ક્યારે આવે? પછી પેરાસ્યુટ રિફ્લેક્સ, મોરો રિફ્લેક્સ અને પાલ્મસ રિફ્લેક્સ. પાલ્મસ ગ્રીપ્સ. મોરો રિફ્લેક્સની અંદર છે એ બેબી છે એ પગથી ધક્કા મારતા હોય, પુલિંગ કરતા હોય, એ ટાઈપનું રિફ્લેક્સ હોય છે. હાથ છે ફેલાવે એ મોરો રિફ્લેક્સ છે. શકિંગ એટલે ચૂસવાનું. પેરાસાઇટ રિફ્લેક્સ એટલે કે જ્યારે આપણે બેબીને આમ નીચે ઉપરથી નીચે કરીએ એટલે એ પગ છે એ ખોલી નાખે પેરાસાઇટની જેમ. ઉપરથી આપણે બેબીને નીચે આમ કરીએ એટલે
એના હાથ અને પગ પેરાસાઇટની જેમ ખોલી નાખે. પછી પાલ્મસ ગ્રેપ્સ છે એટલે એની બેબીના જે હાથમાં છે આપણે આંગળી દઈએ એટલે એ બેબી છે એ પકડી લે. બરાબર છે, એવા રિફ્લેક્સ છે. તો આ રિફ્લેક્સ બર્થની સાથે કેટલા હોય અને કયા છે એ પાછળથી આવશે. તો આન્સર છે નંબર 2, પેરાશૂટ રિફ્લેક્સ છે એ પાછળથી આવશે. બરાબર, નોર્મલી છે એ પેરાશૂટ રિફ્લેક્સ છે એ 8 થી 9 મહિને છે એ આ રિફ્લેક્સ છે એ જોવા મળશે. પાર્ટોગ્રાફ ઇન્ક્લુડ ઓલ ધ ફીચર ઓફ લેબર એક્સેપ્ટ. પાર્ટોગ્રાફ છે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે લેબરની અંદર જ્યારથી 4 સેન્ટીમીટર ડાયલેશન સર્વાઇકલ ડાયલેશન થાય ત્યારથી છે આપણે પાર્ટોગ્રાફ ભરવાનું થાય છે. બધા જ ભરતા જ હશો, કમ્પલસરી છે બધી જગ્યાએ પાર્ટોગ્રાફ ભરવું. તો એની અંદર છે પલ્સ એટલે કે મધરના પલ્સ હોય છે, ફ્રિકવન્સી ઓફ કોન્ટ્રાક્શન કેટલા આવે છે એ હોય છે. પછી છે ફિટલ હાર્ટ સાઉન્ડ, તો એ પણ હોય છે. પણ ફિટલ પ્રેઝન્ટેશન એ નથી હોતું. એ બ્રિજ છે કે સેફેલિક છે કે એવું પ્રેઝન્ટેશન એમાં આપણે લખવાનું હોતું નથી. તો આન્સર છે આપણું ફિટલ પ્રેઝન્ટેશન. ધ મેડિકલ જેનિક્યુલેટ બોડી ફોર્મ્સ એ પાર્ટ ઓફ. તો આજે મેડિકલ જેનિક્યુલેટ બોડી છે એ શેનો પાર્ટ છે? ઓડિટરી સિસ્ટમ, મોટર સિસ્ટમ, લિમ્બિક સિસ્ટમ ઓર વિઝ્યુઅલ પાથવે. તો મેડિકલ જેન્યુક્યુલેટેડ બોડી છે એ ઓડિટરી પાથવે, થેલામસમાં ઓડિટરી પાથવે આવેલો છે. તો આન્સર છે ફર્સ્ટ, ઓડિટરી સિસ્ટમનો પાર્ટ છે. યુરિયા બ્રીથ ટેસ્ટ ઇન એક્સેલ બ્રીથ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ. મતલબ કે યુરિયા ટાઈપનું બ્રેથ જે શ્વાસ છે એ યુરિયા જેવું આવશે એ ટેસ્ટ કરીએ, ડિટેક્ટ થાય કે દાખલા તરીકે આપણે એક કીટોન બોડી હોય તો સ્વીટ સ્મેલ આવે, ફ્રૂટી સ્વીટ સ્મેલ આવે. એવી રીતનું જે યુરિયા ટાઈપનું જે બ્રીથ અંદરથી આવશે તો એ શું ડિટેક્ટ કરે છે અથવા કેનું પ્રેઝન્સ ડિટેક્ટ કરે છે? તો ઇકોલી છે, સ્ટેપ્ટોકોકસ, એચ પાયલોરી કે સ્ટેફેલોકોકસ. તો આપણે બધાને ખબર છે તેવી રીતના એચ પાયલોરી છે જે પેપ્ટિક અલ્સર સ્ટમકની અંદર કરતા હોય છે. ઘણી વખત સ્ટમક કેન્સર પણ કરી શકતા હોય છે. તો હેલિકોબેક્ટર પાયલરી ઇઝ ધ રાઇટ આન્સર. The exercise that involve the muscle contraction with resistance is called. તો જે એક્સરસાઇઝ કરતા હોય એ એક્સરસાઇઝ અલગ અલગ એક્સરસાઇઝના નામ છે. એમાંથી એવી કઈ એક્સરસાઇઝ છે જેમાં મસલ કોન્ટ્રાક્ટ થતો હોય અને રેઝિસ્ટન્સ પણ થતું હોય? તો આની અંદર આઇસોકાઇનેટ એક્સરસાઇઝ છે જે સ્પીડ રિલેટેડ છે કે સ્પીડથી કરવાનું હોય છે અને સાથે પણ મશીન ઉપર કરવાનું હોય એટલે રેઝિસ્ટન્સ પણ આવતું હોય છે. તો આન્સર 2 સાચું છે. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ઇઝ એચીવ્ડ બાય. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે કે દાખલા તરીકે આની અંદર છે એ એન્ટીબોડીઝ ઇન્વોલ્વ ના હોય, બરાબર છે. આમાં ઇમ્યુન સિસ્ટમમાં એન્ટીબોડીઝનો રિસ્પોન્સ ના હોય અથવા એવું રિસ્પોન્સ ના હોય કે જે એન્ટીબોડીઝ બને, એ ટાઈપનું જે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે એ કેમાંથી મળે? ટી સેલમાંથી મળે, ઇસિનોફિલમાંથી મળે, બી સેલ અથવા ન્યુટ્રોફિલ. તો આન્સર છે ટી સેલ. ટી સેલ છે
એના દ્વારા છે આ ટાઈપની ઇમ્યુનિટી છે એ બનતી હોય છે. એમાં એન્ટીબોડીઝ હોતા નથી. સ્ટેન્જર એન્ઝાયટી ડેવલપ બાય ધ એજ ઓફ એન્ઝાયટી ડેવલપ બાય ધ એજ ઓફ. નાનું બાળક હોય અને સાવ નાનું હોય ત્યારે ગમે તે લઈને ફેરવતું હોય તો એને કંઈ ફરક પડતું નથી. પણ એક ઉંમર એવી આવશે કે જ્યારે બાળક છે એ એનું મોઢું જોઈ જશે અને ખબર પડશે કે આ તો કોઈ અજાણ્યો વ્યક્તિ છે ને રોવાનું ચાલુ કરી દેશે. એ રીતમાં ક્યારે ડેવલપ થાય? બરાબર. તો 3 month after birth or 6 month after birth or 8 month after birth. તો આન્સર છે 8 month after birth. લગભગ 8 મહિનાની આસપાસ બાળક થશે પછી એને કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈ ઉપાડશે, મમ્મી સિવાયનું અથવા ઘરના સિવાયનું કોઈ બહારનું આવીને ઉપાડશે તો બાળક છે રોવા માંડશે. એને છે એ એવું ફીલ થશે કે આ વ્યક્તિ છે એ અજાણ્યો છે. The practice of nursing is regulated by which of the following? એની અંદર છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, એનકોડ, ફેડરલ ગાઈડલાઇન એન્ડ રેગ્યુલેશન, સ્ટેટ નર્સ પ્રેક્ટિસ એક્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી. તો ઇન્સ્ટિટ્યુશન પોલિસી છે ઇન્સ્ટિટ્યુશનલ પૂરતી હોય છે, ઇન્ટરનેશનલ છે ઇન્ટરનેશનલી હોય છે, ફેડરેશનની ગાઈડલાઇન છે એ કામ કરવા માટેની હોય છે. પણ જે નર્સિંગ માટેની નર્સિંગ પ્રેક્ટિસની જે રેગ્યુલેટરી છે એ સ્ટેટ નર્સ પ્રેક્ટિસ એક્ટ છે એના અંતર્ગત છે એ આવતું હોય છે. દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે NPMનો કોર્સ ચાલુ કરવામાં આવ્યું, બીજા કોર્સ બ્રિજ કોર્સ ચાલુ કરવામાં આવ્યો, તો એ આપણી ગુજરાત ગવર્મેન્ટ છે એ એક પોલિસી બનાવે અને એ નક્કી કરી શકે, કેમ કે હેલ્થ ઇઝ એ સબ્જેક્ટ ઓફ સ્ટેટ. The drainage that contain of a large of red blood cell is called. red blood cell જેમાં હોય એવા ડ્રેનેજને શું કહેવાય? સિરસ ડ્રેનેજ. સિરસ ડ્રેનેજ એટલે કે જેમાં સિરસ ફ્લુઇડ હોય એ, પુરુલન્ટ કે જેની અંદર પસ વગેરે હોય છે. પછી છે સેંગ્યુનિયસ ડ્રેનેજ. સેંગ્યુનિયસ ડ્રેનેજની અંદર રેડ કલરનું ડ્રેનેજ હોય છે. અને સિરો સેંગ્યુનસ ડ્રેનેજ. તો આન્સર છે એ સેંગ્યુનિયસ ડ્રેનેજ, કેમ કે સેંગ્યુનિયસનો મતલબ જ થાય છે રેડ કલર. બરાબર છે. તો સેંગ્યુનિયસની અંદર ડ્રેનેજ હોય, ડ્રેનેજની અંદર સાથે રેડ બ્લડ સેલ છે એ રક્તકણો પણ હોય છે. The cell of gastric that secrete the hydrochloric acid found in gastric juice. જે ગેસ્ટ્રિક જ્યુસ છે, આપણે પાચક રસો છે એની અંદર ખાસ કરીને જે હાઇડ્રોક્લોરિક એસિડ HCl હોય છે નોર્મલી સ્ટમકની અંદર, તો એને ઉત્પન્ન કરતા સેલનું નામ બતાવવાનું છે. તો નેક સેલ, પેરાઇટલ સેલ, મ્યુકસ સેલ એન્ડ ચિપ સેલ. તો આન્સર છે 2 પેરાઇટલ સેલ. પેરાઇટલ સેલ છે વિચ ઇઝ ઇન સ્ટમક, અને એ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉત્પન્ન કરતો હોય છે. નોર્મલી આપણા બોડીની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને એન્ટિસેપ્ટિકનું કામ કરતું હોય છે. ઘણી વખત કોઈ એવા
વસ્તુ છે એ એને ત્યાં નાશ થઈ જાય. ઘણી દવાનો પણ નાશ કરી નાખે છે. દાખલા તરીકે જેન્ટામાઇસિન છે, અમિકાસિન છે, ઓક્સિટોક્સિન છે, એવા ઇન્જેક્શન એવી ટેબ્લેટ નથી આવતી. એનું કારણ એ છે કે એ સ્ટમકમાં જઈ અને ઇન્ટરેક્ટ થાય અને નાશ થઈ જાય છે. ઇમ્યુન સ્ટેટસ ઇન ડિપ્થેરિયા કેન બી ટેસ્ટેડ બાય. ડિપ્થેરિયાના જે ઇમ્યુન થયેલું છે, વેધર ઇટ ઇઝ બાય ઇન્ફેક્શન ઓર બાય ઇમ્યુનાઇઝેશન, કોઈ દ્વારા ઇમ્યુન થયેલો છે કે નહીં, એમાં ડિપ્થેરિયાના એન્ટીબોડીઝ છે કે નહીં, એ ટેસ્ટ કરવા માટે આપણે કયું ટેસ્ટ કરવામાં આવે છે. ફ્રાઇસ ટેસ્ટ, સિક્સ ટેસ્ટ, ડિક ટેસ્ટ એન્ડ લેપ્રોમિન ટેસ્ટ. તો અલગ અલગ ટેસ્ટ છે. ફ્રાઇડ ટેસ્ટ છે એ લિમ્ફોગ્રેન્યુલોમા માટે કરવામાં આવે છે, જ્યારે સિક્સ ટેસ્ટ છે એ ડિપ્થેરિયા ટોક્સિન દ્વારા કરવામાં આવે છે. ડિક ટેસ્ટ છે એ કાર્લેટ ફીવર માટે કરવામાં આવે છે, અને લેપ્રોમિન ટેસ્ટ છે એ લેપ્રસી કઈ ટાઈપની છે એના માટે કરવામાં આવે છે. તો આન્સર આપણું છે 2, 6 ટેસ્ટ. All the following are the qualitative research method except નીચેની છે બધી મેથડો છે એ રિસર્ચ માટેની છે, એક મેથડ નથી. તો કરેક્શન, ફેનોમેનોલોજી, ઇથિનોગ્રાફી, ગ્રેન્યુલેટ થિયરી. તો અલગ અલગ થિયરી છે, એટલે કે દાખલા તરીકે ઇથિનોગ્રાફી એટલે માનવજાતનું વર્ણન કરવું વગેરે છે, એ કલ્ચર ડીપ સ્ટડી જે કરવાની હોય છે એ હોય છે. ફેનોમેનો છે એ લોકોમાં ઓબ્ઝર્વ કરવાનું, કોઈ ઇવેન્ટ વગેરે થયેલી હોય એને ઓબ્ઝર્વ કરવાનું હોય છે. ગ્રેન્યુલેટ થિયરી છે એ સિસ્ટમેટિક મેથોડોલોજીકલી અપ્લાય કરી અને એક રિસર્ચ કરવાનું હોય છે. પણ કરેક્શન છે એ કંઈમાં આવતું નથી. તો આપણો આન્સર છે એ કરેક્શન. The level of care that include the medical therapy and surgical therapy is called. જે મેડિકલ અને સર્જિકલ થેરાપી બેયની અંદર હોય એ કઈ લેવલનો કેર આપવામાં આવે છે? ટર્સરી કેર, સેકન્ડરી કેર, પ્રાઇમરી કેર અથવા પ્રીમોડિયલ કેર. તો આની અંદર છે સર્જરીને મેડિકલ બેય કેર આપવામાં આવતી હોય, બરાબર છે, એ ટર્સરી લેવલની કેર હોય છે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન ઇઝ પ્રોડ્યુસ બાય, એટલે કે HCG જે હાર્મોન છે એ કેના દ્વારા પ્રોડ્યુસ થાય છે? આ ખાસ કરીને મેટર્નલ હાર્મોન છે જે રિકગ્નાઇઝ કરે છે પ્રેગ્નન્સી છે કે નહીં. એટલે કે જે આપણે પ્રેગ કાટ કરીએ છીએ ને એની અંદર જે ડિટેક્ટ થાય છે કે પ્રેગ્નન્સી છે. યુપીટી કરીએ તો યુપીટીની અંદર પણ દેખાય છે. આ દેખાવાનું કારણ છે HCG હાર્મોન. તો આ હાર્મોન છે એ કેના દ્વારા છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર છે. તો ડેસિડ્યુ, ટ્રોફાબ્લાસ્ટ, સિન્સિટી, ઓર્થોબ્લાસ્ટ અને યોક. તો આન્સર છે 3, સિન્સિટીઓ ટ્રોફાબ્લાસ્ટ. તો ટ્રોફાબ્લાસ્ટ છે એ છે એ આ હાર્મોન છે એ ઉત્પન્ન કરે છે. The pain that develop within organ is called. ઓર્ગનની અંદર માત્ર પેઇન થતું એ પેઇનને આપણે શું કહીએ છીએ? નોસિસેપ્ટિવ પેઇન,
न्यूरोपैथिक पेन, વિસરલ પેઇન ઓર સોમેટિક પેઇન. તો ન્યુસિસેપ્ટિવ અને ન્યુરોસેપ્ટિવ બે ટાઈપના ફિઝિકલ પેઇન છે જે હાર્મફુલ સ્ટિમ્યુલેશનના કારણે થાય છે, બહારના એક્સટર્નલ સ્ટિમ્યુલેશનને કારણે થાય છે. જ્યારે સોમેટિક પેઇન છે એ બોડી પેઇન છે અને વિસરલ પેઇન છે દેટ ઇઝ કોઝ બાય ડેવલપ બાય ઓર્ગન્સ. તો આન્સર છે visceral pain. When a patient experiences difficulty in breathing, the most appropriate position to place him her in is. જ્યારે કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે કઈ પોઝિશન આપવી? સિમ્સ પોઝિશન, ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન, ફાઉલર પોઝિશન એન્ડ લેટરલ પોઝિશન. તો આન્સર છે ફાઉલર પોઝિશન. જ્યારે કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અપરાઇટ પાછળથી થોડું ટેકો આપી અને સેમી સેટિંગ પોઝિશનની અંદર બેસાડીએ તો એના જે ચેસ્ટના મસલ છે એ રિલેક્સ થશે અને શ્વાસ લેવામાં એને તકલીફ ઓછી થશે. સો આન્સર ઇઝ ફાઉલર પોઝિશન. ધ સ્ટેટ complete physical, mental and social and spiritual well-being, not merely absence of any disease, is called morbidity, care, health કે wellness. તો મોર્બિડિટી એટલે માંદગીનો દર, કેર એટલે સંભાળ, હેલ્થ અને વેલનેસ. તો આન્સર છે આની અંદર હેલ્થ. WHO દ્વારા આપેલી વ્યાખ્યા છે. તો હેલ્થ ઇઝ એ રાઇટ આન્સર. કોર્સાકોફી સિન્ડ્રોમ ઇઝ કોઝ બાય ડેફિશિયન્સી ઓફ. તો કોર્સાકોફ સિન્ડ્રોમ એ કેના દ્વારા જોવા મળે છે? તો કોર્સાકોફ સિન્ડ્રોમ એટલે એક ક્રોનિક મેમોરી ડિસઓર્ડર છે કે જે વિટામિનની ખામીથી થાય છે. તો આયરન છે, બીજું છે રાઇબોફ્લાવિન. રાઇબોફ્લાવિન એટલે B2 આવશે, પાયરોડોક્સિન છે B6 છે અને થાયામિન છે એ B1. તો જે આ ક્રોનિક મેમોરી ડિસઓર્ડર છે કોર્સાકોફ સિન્ડ્રોમ એ વિટામિન B1 અથવા થાયામિનથી થાય છે. એડજસ્ટમેન્ટ ઓફ લિવિંગ મેટર ટુ અધર થિંગ્સ એન્ડ ટુ એન્વાયરમેન્ટ કન્ડિશન ઇઝ. આપણે કોઈ પણ વસ્તુને એડજસ્ટ કરવાનું, જે લિવિંગ બોડી છે એ એડજસ્ટ કરે એન્વાયરમેન્ટ વગેરેને અને એની સરાઉન્ડિંગને, એને આપણે શું કહીએ છીએ? એડેપ્ટેશન થિયરી, ફિઝિયોલોજિકલ થિયરી, ડેવલપમેન્ટલ થિયરી ઓર જનરલ સિસ્ટમ થિયરી. તો આન્સર છે એ એડેપ્ટેશન થિયરી. આપણે કોઈ પણ વસ્તુને એડેપ્ટ કરીએ છીએ, એને અનુરૂપ થઈએ છીએ, બરાબર છે. દાખલા તરીકે આપણે ઇન્ડિયાની અંદર રહેતા હોઈએ અને આપણે અમેરિકાની અંદર વ્યા જઈએ અથવા એક ઠંડીની અંદર વ્યા જઈએ તો આપણે એને થોડાક ટાઈમ પછી એને એડેપ્ટ કરી લેશું ત્યાંનું, બરાબર છે. થોડાક દિવસ એડેપ્ટેશનમાં જરૂર પીરિયડ આપણે તકલીફ પડશે પણ પછી આપણે એને એડેપ્ટ કરી લેશું. જનરલ ફર્ટિલિટી રેટ રિફર ટુ. જનરલ ફર્ટિલિટી રેટ છે એ કેને કહેવાય? તો નંબર ઓફ લિવિંગ બર્થ પર 1000 પોપ્યુલેશન હોય, બર્થ રેટ ગણાશે. નંબર ઓફ લાઈવ બર્થ પર 100,000 ફિમેલ પોપ્યુલેશન. પછી નંબર ઓફ લાઈવ બર્થ પર 1000 ફિમેલ ઇન રિપ્રોડક્ટિવ એજ. તો રિપ્રોડક્ટિવ એજની અંદર જે બર્થ થશે દેટ ઇઝ કોલ્ડ જનરલ ફર્ટિલિટી રેટ. એક ફિમેલ છે એ એના રિપ્રોડક્ટિવ એજ દરમિયાન કેટલા
બાળકોને જન્મ આપે છે એના એવરેજને આપણે જનરલ ફર્ટિલિટી રેટ અથવા ટોટલ ફર્ટિલિટી રેટ કહેશું. જ્યારે એક ફિમેલ છે એ કેટલા ફિમેલને બર્થ આપે છે, દેટ ઇઝ કોલ્ડ નેટ રિપ્રોડક્ટિવ રેટ. The primary apnea lasts for how many seconds in newborn infant? ઇન્ફન્ટ જન્મની સાથે કેટલી સેકન્ડ લગી એપનિયામાં રહી શકે અથવા એ વધારેમાં વધારે કેટલા સમય સુધી એપનિયા હોઈ શકે? તો 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ અને 30 મિનિટ. તો સાચો આન્સર છે 20 મિનિટ, 20 સેકન્ડ સોરી. તો 20 સેકન્ડ સુધી છે એ એપનિયાની અંદર બાળક જન્મની તરત જ એપનિયા હોય, એટલે કે કદાચ 20 સેકન્ડ સુધી શ્વાસ ન લઈએ તો ચાલે, પણ એનાથી ડિલે થાય ધેટ વિલ કોઝ ઇરિવર્સિબલ ઇફેક્ટ ઇન બ્રેઇન. તો એના પછી લાંબો સમય છે એ ન થવો જોઈએ. એટલે આપણી પાસે બાળક જન્મની પછી 20 સેકન્ડ હોય છે કે જો કદાચ બાળક ક્રાય ના આપે તો આપણે એને CPR ચાલુ કરીએ, સક્શન કરીએ વગેરે. Absence of living spermatozoa in semen is called oligospermia, azoospermia, oligozospermia or teratozospermia. તો આ ટર્મ છે એ તમને સેજ એક્સપ્લેન કરી દઉં કે ઓલિગોસ્પર્મિયા મતલબ લો સ્પર્મ કાઉન્ટ જેને કહી શકીએ છીએ. એઝોસ્પર્મિયા મતલબ એબ્સન્સ ઓફ સ્પર્મેટોઝોઆ ઇન સીમેન. પછી ઓલિગોઝોસ્પર્મિયા, આમાં જે એજ્યુકેશન થશે એ એજ્યુકેશનની અંદર સ્પર્મ કાઉન્ટ લો હશે, પ્રોડ્યુસ કદાચ થતા હોય પણ એજ્યુકેશન છે એ 1 ml સ્પર્મની અંદર 15 મિલિયન્સથી ઓછા હોય તો એને આપણે ઓલિગોઝોસ્પર્મિયા કહેવાય. જ્યારે ટેટ્રાઝોસ્પર્મિયા છે આમાં મોર્ફોલોજી છે એની એ એબનોર્મલ હોય છે અને એને કારણે છે એ ફર્ટિલાઇઝેશન થવામાં તકલીફ પડે છે. એટલે મોર્ફોલોજી મીન્સ એના શેપમાં તકલીફ હોય, હેડ અથવા ટેઇલ અથવા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક એબનોર્માલિટી જોવા મળે છે. સો આન્સર ઇઝ એઝોસ્પર્મિયા. The most common form of childhood brain tumor is, ચાઇલ્ડહુડની અંદર બ્રેન ટ્યુમર છે એ કોમનલી જોવા મળે છે. ગ્લિયોમા, એસ્ટ્રોસાઇટોમા, ઇપેન્ડાઇમોમા, મેડ્યુલોબ્લાસ્ટોમા. તો ગ્લિયોમા મતલબ મેલિગ્નન્ટ ટ્યુમર છે, નર્વ સિસ્ટમની અંદર છે. એસ્ટ્રોસાઇટોમા મોસ્ટ કોમન બ્રેન ટ્યુમર ઇન એડલ્ટ, ચિલ્ડ્રનમાં નથી પણ એડલ્ટની અંદર છે. ઇપેન્ડાઇમોમા ટ્યુમર છે જે એન્ડેડાઇમેમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જોવા મળે છે. જ્યારે 4th વન છે એ મેડ્યુલોબ્લાસ્ટોમા ઇઝ ધ મોસ્ટ કોમન ટ્યુમર ઇન ચિલ્ડ્રન. Activated partial thromboplastin time APTT is prolonged. તો હિમોફિલિયા છે, બોન મેરો ડિપ્રેશન છે, થ્રોમ્બોસિસ છે અને સાઇટોપનિયા છે. તો આન્સરની અંદર આવશે હિમોફિલિયા, કેમ કે હિમોફિલિયાની અંદર છે એ બ્લડ ક્લોટ છે એ નહીં થાય, કેમ કે
એપીટીટી છે એ પ્રોલોંગ હશે. ઓલ ધ ફોલોવિંગ આર ધ ફીચર ઓફ સિવિયર ડિહાઇડ્રેશન એક્સેપ્ટ. ડિહાઇડ્રેશનની અંદર કયા કયા ફીચર જોવા મળે છે? ડિલે કેપિલરી રિફિલ, એટલે કે આપણે કેપિલરી છે એ રિફિલમાં મોડું થાય છે. એલર્ટ મેન્ટલ સ્ટેટસ, ડ્રાય મ્યુકોઝા, ઓરલ મ્યુકોઝા અને શ્રંકન ફ્રન્ટાનેલ. તો શ્રંકન ફ્રન્ટાનેલ પણ ડિહાઇડ્રેશનમાં જોવા મળે છે. કેપિલરી રિફિલ પણ ડિલે જોવા મળે છે. મ્યુકસ મેમ્બ્રેન છે માઉથની એ પણ ડ્રાય થઈ જાય છે. તો એલર્ટ મેન્ટલ સ્ટેટસ છે ઇઝ ધ રાઇટ આન્સર. નર્સિંગ એજ્યુકેશન વોઝ એસ્ટેબ્લાઇઝ બાય. નર્સિંગ એજ્યુકેશન છે કેના દ્વારા એસ્ટેબ્લાઇઝ કરવામાં આવેલું? ફ્લોરેન્સ નાઇટિંગેલ, લિલિયાન વાલ્ડ, લેવિનિયા ડોક એન્ડ ક્લેરા બોટન. તો રાઇટ આન્સર છે એ નર્સિંગ એજ્યુકેશન ફર્સ્ટ ટાઈમ એસ્ટેબ્લાઇઝ કરવામાં આવેલું છે તો એ ફ્લોરેન્સ નાઇટિંગેલ દ્વારા કરવામાં આવેલો છે. પણ જે બીજા નામ આપેલા છે, દાખલા તરીકે લિલિયાન ડી વાલ્ટ, એ અમેરિકન નર્સ હતી અને હ્યુમન રાઇટ્સ માટે સારું એવું કામ કરેલું છે, એટલે પ્રોમિનન્ટ અમેરિકન નર્સ છે. પછી છે લિવિનિયા ડોક્સ, તો એ પાયોનિયર નર્સ એજ્યુકેશન એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ રહેલા છે. પછી છે ક્લારા બાર્ટોન, તો એ પણ પાયોનિયર અમેરિકન નર્સ છે, જેણે અમેરિકાની અંદર અમેરિકન રેડ ક્રોસની ફાઉન્ડર છે. સો આપણો આન્સર છે ફર્સ્ટ ફ્લોરેન્સ નાઇટિંગેલ. એપિટેક્સિસ મેનેજમેન્ટ ઇન્ક્લુડ ધ ફોલોવિંગ એક્સેપ્ટ. એપિટેક્સિસ મતલબ નોઝ બ્લીડિંગ, નાકમાંથી જે બ્લડ નીકળે છે, નાકોડી ફૂટે જેને આપણે કહીએ છીએ નોર્મલી, એમાં છે મેનેજમેન્ટ કરવામાં કઈ કઈ વસ્તુ કરવા થાય અને કઈ નથી કરવાની. તો ન થાય ને એ આપણે શોધવાની છે. એપ્લાઇંગ પ્રેશર બાય પિન્ચિંગ ધ નોઝ, નાકને પકડી અને પ્રેશર આપવાનું જેને કારણે ક્લોટિંગ થઈ જાય. પછી છે એલાવિંગ ધ પેશન્ટ ટુ સ્નીઝ, પેશન્ટને છે છીંક ખાવા માટે છૂટ આપવાની. પછી છે એપ્લાઇંગ આઈસ ઓવર ધ નોઝ, નાક ઉપર આઈસ લગાડશું એટલે ઠંડી વસ્તુ છે એ વાઝો કોન્સ્ટ્રિક્શન કરશે એટલે એ બ્લીડિંગ છે એ બંધ થવાના ચાન્સીસ છે. પ્રેશર આપવાથી પણ બ્લીડિંગ બંધ થશે. પછી કીપિંગ ધ પેશન્ટ ઇન સિટિંગ પોઝિશન વિથ હેડ નેક ફ્લેક્સ, નેકને આગળ રાખી નીચું મોઢું રાખી કરી અને આપણે એને બેસવા માટે કહેવાનું છે. તો આમાંના 1, 2, 3 અને 4 છે એ નેઝલ બ્લીડિંગની અંદર કરવાનું હોય છે. પણ 2 નંબર છે નોટ એલાઉડ ટુ સ્નીઝ, બરાબર છે. આમાં એલાઉડ લખેલું છે પણ આપણે નોટ એલાઉડ ટુ સ્નીઝ આવશે. તો 2 નંબર છે એ આપણો રાઇટ આન્સર છે. એલાઉ ધ પેશન્ટ ટુ સ્નીઝ, પેશન્ટને સ્નીઝ નથી કરવા દેવાનું. ધ રિલેશનશિપ ઓફ ધી ફિટલ હેડ એન્ડ લિમ્બ ટુ ઇટ્સ ટ્રંક ઇઝ કોલ્ડ. જ્યારે ફિટલ ને છે એના લિમ્પ, હેડ અને ટ્રંકનું રિલેશન બતાવતું હોય એને શું કહેવાય? તો પ્રેઝન્ટેશન, મતલબ પ્રેઝન્ટેશન ઘણી વખત સેફેલિક પ્રેઝન્ટેશન હોય, બ્રિજ પ્રેઝન્ટેશન હોય, એને આપણે પ્રેઝન્ટેશન કહેશું. પછી લાઈ છે તો ટ્રાન્સવર્ટ લાઈ છે કે ઓબ્લિક લાઈ છે એવું. તો આની અંદર આન્સર છે એ એટીટ્યૂડ છે કે જે હેડ અને લિમ્પ અને ટ્રંકના રિલેશનમાં આવે છે. તો આન્સર ઇઝ એટીટ્યૂડ.
પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ એ ગ્રેટર દેન. પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ એટલે એકદમ આપણે જ્યારે ઓડિયોમેટ્રી કરીએ ત્યારે આની અંદર ખ્યાલ પડે કે કયા લેવલે આવે છે. તો 40 ડેસિબલ અથવા ડીબી, 80 ડીબી, 60 ડીબી ને 20 ડીબી. તો 20 ડીબી છે એ માઇલ્ડ હિયરિંગ લોસ, 40 છે એ મોડરેટ, 60 છે એ સિવિયર અને 80થી ઉપર જાય એટલે પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ છે એની અંદર આવશે. બરાબર છે. તો 80 ડીબીથી ઉપર જાય, 80 અથવા 80થી ઉપર જે આપણું જ્યારે ઓડિયોમેટ્રી કરીએ ત્યારે પહોંચે તો એને આપણે કહેશું પ્રોફાઉન્ડ હિયરિંગ લોસ, જે સાંભળવામાં બહુ મોટી તકલીફ પડશે એને. The child's participation in decision making process about the healthcare is a term as ethics, assent, collegiality and advocacy. તો આની અંદર ઇથિક્સ પણ નહીં આવે, કોલિગિયાલિટી નહીં આવે, એડવોકેસી નહીં આવે, પણ એસેન્ટ આવશે. એસેન્ટ મતલબ એપ્રુવલ, એગ્રીમેન્ટ. બાળક ખુદ છે એ પાર્ટિસિપેશન માટેનું એગ્રીમેન્ટ આપે. Palliative surgery is done to remove the disease, to reduce the intensity of illness, to confirm the diagnosis or to improve the self concepts. તો આની અંદર છે પેલિએક્ટિવ. પેલિએક્ટિવની અંદર એ વસ્તુ છે કે પેલિએક્ટિવ ટ્રીટમેન્ટ અથવા પેલિએક્ટિવ સર્જરી છે એ ઇન્ટેન્સિટી ઓછી કરવા માટેની હોય છે. એમાં ક્યોર નહીં થઈ શકાય એ ટાઈપની કન્ડિશન હોય ત્યારે આપણે પેલિએક્ટિવ સર્જરી અથવા ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. તો આન્સર 2 ઇઝ રાઇટ, ટુ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ઇલનેસ. Endotoxin produced by gram-negative bacteria are usually fatty acid, protein, lecithin or lipopolysaccharides. તો પ્રોટીન ના હોય, ફેટ ના હોય. લેસિનિન એ એક એસેન્શિયલ ફેટ જ છે જે બોડીની અંદર પ્રોડ્યુસ થતું હોય છે. તો આન્સર આનું છે લાઇપોપોલિસેકેરાઇડ્સ. Which commonest fungi cause otomycosis? Aspergillus, Mucor, Candida, Rhizopus. So answer is first one, Aspergillus. જે ફંગસ છે એ ફંગસ છે ઓટોમાઇકોસિસ નામનું કન્ડિશન અથવા ડિઝીઝ છે એ કરે છે. All the following are the diagnosis test for sepsis. Except તો સેપ્સિસ એટલે કોઈ પણ ચેપ લાગેલું હોય ત્યારે બધાએ ડાયગ્નોસિસ ટેસ્ટ કરવાના હોય. તો બ્લડ કલ્ચર છે આપણે એના માટે કરીએ છીએ. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે એટલે કે ખાસ કરીને WBC વધઘટ થયા હોય તો એના ઉપરથી આપણે ખબર પડે કે ઇન્ફેક્શન છે. યુરિન કલ્ચર પણ આપણે એના માટે જ કરીએ છીએ, પણ સીરમ ઇલેક્ટ્રોલાઇટના આમાં ક્યાંય આવે નહીં. તો લાસ્ટ આન્સર છે serum electrolyte is the right answer. After fertilization, implantation
બ્લીડિંગ યુઝ્યુઅલી અકર આફ્ટર એપ્રોક્સિમેટલી હાઉ મેની ડેઝ? તો આની અંદર 2 થી 4, 6 થી 12, 14 થી 18 અને 20 થી 28. તો આની અંદર રાઈટ આન્સર છે 6 થી 12 દિવસની અંદર છે એ નોર્મલી છે એ ઇમ્પ્લાન્ટેશન પછી આ બ્લીડિંગ થતું હોય છે. આ બ્લીડિંગ એકદમ લાઇટ અને શોર્ટ હોય છે અને થોડાક દિવસો જ રહે છે. The most common incision in episiotomy is medial, lateral, medial or mediolateral. So answer is mediolateral. The best way of increase the nutritive value of pulses, એટલે જે ગ્રેઇન વગેરે હોય, આપણે દાળ અથવા કઠોળ હોય તો કઠોળનું ન્યુટ્રિટિવ વેલ્યુ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? મિક્સિંગ પલ્સ છે, દાળ છે બધી ભેગી કરી દેવાની, અથવા પોરબોઇલિંગ, બોઇલ કરવાનું, થોડું ઘણો જર્મિનેશન કરવાનું, ફોર્ટિફિકેશન કરવાનું. તો રાઈટ આન્સર છે એ જર્મિનેશન, એટલે કે આપણે રાત્રે છે એને પાણીમાં ડુબાડી દઈએ અને સવારે જેને આપણે ફણગાવેલ કઠોળ કહીએ છીએ, એ ફણગાવેલ કઠોળની અંદર વધારેમાં વધારે પ્રોટીન હોય છે અથવા એની ન્યુટ્રિટિવ વેલ્યુ છે એ વધી જતી હોય છે. એટલા માટે આપણે ફણગાવેલ કઠોળ ખાવા જોઈએ. All the following activity describe the process of valuing except acting, modeling, printing, choosing. તો આન્સર છે એ મોડેલિંગ. સ્ટરિલાઇઝેશન ઓફ સર્જિકલ ઇક્વિપમેન્ટ ઇઝ ડન બાય. સ્ટરિલાઇઝેશન છે એ સર્જિકલ ઇક્વિપમેન્ટને આપણે કેના દ્વારા નોર્મલી કરતા હોઈએ છીએ? રેડિયેશન, ફોર્મેલ્ડિહાઇડ, ઓટોક્લેવ અને સીટ્સ ફિલ્ટર. સો આન્સર ઇઝ ઓટોક્લેવ. આપણે જે નોર્મલી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ઇક્વિપમેન્ટ હોય, એનું ઓટોક્લેવિંગ કરતા હોઈએ છીએ. જ્યારે રેડિયેશન વગેરે છે એ કોઈ રબરની વસ્તુ હોય, પ્લાસ્ટિકની વસ્તુ છે એ રેડિયેશન વગેરે કરતા હોય. અને અમુક વસ્તુઓ એવી હોય કે જે રેડિયેશન પોસિબલ ન હોય અને ક્યારેક ક્યારેક આપણે યુઝ કરતા હોય તો ફોર્મલ્ડિહાઇડ ચેમ્બરની અંદર રાખીને પણ એને સ્ટરીલાઇઝ કરતા હોય. તો આપણો આન્સર છે એ ઓટોક્લેવ છે. માર્ક ઇન્ફ્લામેશન ઓફ ધી ગમ ઇઝ કોલ્ડ. જે ગમ છે એ ગમનું વધારે પ્રમાણમાં ઇન્ફ્લામેશન છે એને શું કહેશું? પેરિયોડોન્ટિટિસ, કેરીઝ, કેરિયોલોસિસ ઓર ગ્લોસાઇટિસ. તો ગ્લોસાઇટિસ મતલબ ઇન્ફ્લામેશન ઓફ ટંગ, કેરીઝ મીન્સ ડીકે, ટૂથ ડીકે, જે સ્પેશિયલી સરફેસની અંદર થતું હોય છે. જ્યારે ચેઇલોસિસ મતલબ ઇન્ફ્લામેશન જે આપણું માઉથ છે, માઉથની બે કોર્નર છે એને ઇન્ફ્લામેશન અને એમાં ક્રેક થાય, દેટ ઇઝ કોલ્ડ ચેલિયોસિસ. તો આપણો આન્સર છે એ પેરિયોડોન્ટિટિસ. તો પેરિયોડોન્ટાઇટિસ ઇઝ ધ રાઇટ આન્સર. આની અંદર છે એ ગમ અને ગમથી નીચે જે બોન સુધી પહોંચી જાય એવું ઇન્ફ્લામેશન હોય એને આપણે કહીએ. જ્યારે ગમનું ઇન્ફ્લામેશન હશે એને જિન્જિવાઇટિસ કહેવામાં આવે છે. પરસેપ્શન વિધાઉટ સ્ટિમ્યુલસ ઇઝ કોલ્ડ. તૂને
જાને કુછ કહા નહીં મેને જાને ક્યાં સુન લિયા, એવું ગીત છે એ ટાઈપનું આ છે કે એક આભાસ થાય કે એણે મને હા પાડી દીધી છે કે એને મને ના પાડી દીધી છે કે ખાસ કરીને ઇન લવ મેટરની અંદર, તો એ ટાઈપનો આભાસ જ્યારે ખાલી થાય દેટ ઇઝ કોલ્ડ હેલ્યુસિનેશન. બરાબર, તો આપણો આન્સર છે હેલ્યુસિનેશન છે. ખાલી શબ્દોનો મિનિંગ બતાવી દઉં. ડિલ્યુશન ભ્રાંતિ, ઇલ્યુઝન ભ્રમ અને ડિલિરિયમ એ ચિત્તભ્રમ. Which of the following action guiding theory explain that the rightness or wrongness of an action depend on the consequences of the action? તો non-malfinancial deontology, બેનિફિશિયર્સ યુટિલાઇઝેશન. આમાં બહુ આપણે ટપ નથી પડતી, પણ આન્સર આવે છે એ યુટિલાઇઝેશન. The time interval between the invention by any infectious agent and the appearance of the sign of disease is called. એટલે કે કોઈ પણ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ શરીરની અંદર ઘૂસે અને પહેલાં સાઇન સિમ્ટમ દેખાડે એ પીરિયડને શું કહેવામાં આવે છે? રેમિશન્સ, ઇન્ક્યુબેશન, exacerbation or plateau. So answer is incubation. All except are the major zone criteria for rheumatic fever. rheumatic feverના મેજર ક્રાઇટેરિયા કયા કયા છે? કાર્ડાઇટિસ, તો ફીવર, માઇગ્રેટરી polyarthritis or erythema margintum. So answer is fever. Which test belongs to which of the following type? Vidal test is belongs to which of the following type? વિડાલ ટેસ્ટ ખાસ કરીને આપણે ટાઇફોઇડ માટે કરતા હોઈએ છીએ. એ કેના માટે છે? પ્રેસિપેશન ટેસ્ટ, એગ્લુટાનિનેશન ટેસ્ટ, ન્યુટ્રાલિઝેશન or bacteriolysine. So answer is એગ્લુટાનેશન ટેસ્ટ છે એ ટેસ્ટ સ્પેશિયલી વિડાલ ટેસ્ટ એ ગ્રુપમાંથી હોય છે. એક્ઝામિનિંગ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ બિટવીન ધ વેરિયસ અંડર ધ હાઈલી કંટ્રોલ કન્ડિશન. કોઈ પણ વસ્તુ છે એની એક્ઝામિનેશન કરવાની, જોવાનું, એની ઇફેક્ટ જોવાની, એના વેરિએશન જોવાના, એને આપણે શું કહીએ? તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કોરિલેશન રિસર્ચ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ, ઓસી એક્સપેરિમેન્ટલ રિસર્ચ. તો રાઇટ આન્સર ઇઝ એક્સપેરિમેન્ટલ રિસર્ચ. આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે એક્ઝામિનેશન કરતા હોઈએ અને ઇફેક્ટ છે એ જોતા હોઈએ છીએ. મિત્રો, આ વિડીયોની અંદર આપણે 1 થી કરીને 50 લગી છે એ ક્વેશ્ચન લીધેલા છે એમ્સના, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે એ 51 થી 100ની અંદર લેશું. પણ આના માટે છે વિડીયોની તમે જોયું હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, ન ગમ્યું હોય તો અંગૂઠો મારજો, પણ કંઈક કરજો. બરાબર છે?
તમે જેટલો રિસ્પોન્સ આપશો એટલું જ મને ઉત્સાહ છે એ વધશે વિડીયો બનાવવાના. બરાબર છે. ત્યાં લગી આપણે રજા લઈએ છીએ. આભાર.